હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ધોરણ 7નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છે. એની અંદર આપણે પ્રશ્ન નંબર જે આપણો 2 છે એનો વિભાગ નંબર 2ની અંદર દાખલાઓનું સોલ્યુશન જોઈ રહ્યા છે, જેની અંદર ચેપ્ટર નંબર 7 જે આપણું રાશિઓની તુલના છે એના દાખલાનું સોલ્યુશન ચાલુ છે. એનો પ્રશ્ન નંબર 1, 2 પતી ગયો. આજે આપણે પ્રશ્ન નંબર 3 જોવાના છે. ઓકે, અને પ્રશ્ન નંબર 3ની અંદર સૌથી પહેલો દાખલો છે એનું સોલ્યુશન જોઈશું. ધ્યાન આપો. શું કહે છે? રકમ. તો કે સંદીપે એક બેંકમાં, જો આપણો એસાઇનમેન્ટ સોલ્યુશનનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ આ દાખલા તમને આવડે, એટલે આપણે એ હેતુથી શીખવાડીશું કે તમને એ દાખલાની અંદર સમજણ પડે. ઓકે, સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે, એટલે સૌથી પહેલાં આપણને શું આપેલું તો કે આર બરાબર 8%. 8% વ્યાજના દરે ₹6,000 વ્યાજે મૂક્યા. તો જે કિંમત વ્યાજે આપીએ કે લઈએ એને શું કહેવામાં આવે? વ્યાજ મુદ્દલ. એને કહેવામાં આવે મુદ્દલ, ને મુદ્દલને દર્શાવવામાં આવે પી વડે, એટલે પી બરાબર ₹6,000. ઓકે, તો મુદ્દલ થઈ ગઈ કે વ્યાજના દરે આટલા ₹6,000 મૂક્યા. તો 2 વર્ષના અંતે, એનો મતલબ કે આપણને વર્ષ ટાઈમ આપી દીધો, તો ટાઈમ ટી લખી શકો, તમે એન પણ લખી શકો, બરાબર. મુદતને એન પણ વડે દર્શાવી શકો, ટી પણ વડે. તો કેટલા વર્ષ માટે એને વ્યાજે મૂક્યા? તો કે 2 વર્ષ માટે. 2 વર્ષ માટે વ્યાજે મૂક્યા તો એને કેટલું વ્યાજ મળે અને વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો સૌથી પહેલાં કે ભાઈ ₹6,000 8% વ્યાજના દરે 2 વર્ષ માટે મૂકે તો એને કેટલું વ્યાજ મળે? તો વ્યાજનું સૂત્ર શું? સાદા વ્યાજનું સૂત્ર. આ કયું વ્યાજ છે? સાદું વ્યાજ. તો I બરાબર PRT ભાગ્યા 100. PRT ભાગ્યા 100. પીની કિંમત કેટલી? તો કે સર પીની કિંમત 6,000 ગુણ્યા આર બરાબર કેટલા? તો કે સર આર બરાબર 8 અને ટી બરાબર 2 ભાગ્યા કેટલા? તો કે સર 100. એટલે 2 0 તમારા શું થઈ ગયા? કેન્સલ. હવે 8 દુ 16 અને 16 છંક 96, તો કેટલા થઈ ગયા? 96. અને આ 0 લગાન બાકી તો એટલે પાછળ આવી ગયા 0, તો કેટલા થયા? ₹960. કેટલા થયા? ₹960. તો પહેલું કે આપણને કેટલું વ્યાજ મળે? તો વ્યાજ ઇન્ટરેસ્ટ I બરાબર ₹960. ચલો પહેલો. બીજું આપણને કીધું કે વ્યાજ મુદ્દલ કેટલું થાય. હવે વ્યાજ મુદ્દલ કોને કહેવાય? તો કે વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે મુદ્દલ વત્તા વ્યાજ, એટલે કે જે કિંમત આપણે જે પૈસા વ્યાજે લીધા કે મૂક્યા હોય મુદ્દલ અને વત્તા એમાં વ્યાજ ઉમેરીએ તો વ્યાજ મુદ્દલ મળે. તો મુદ્દલ કેટલી હતી યાર આપણા દાખલામાં? તો કે 6,000 વત્તા વ્યાજ કેટલું મળ્યું? તો કે સર ₹960. તો 6,000 વત્તા 960 કેટલા થાય? તો ₹6,960. તો વ્યાજ સાથેની રકમ, કુલ વ્યાજ મુદ્દલ કેટલી થઈ? તો કે સર 6,960. ક્લિયર છે કે નહીં? તો આ હતો પહેલા નંબરનો દાખલો. જોઈએ બીજા નંબરમાં શું કીધું છે? રાધાએ એક બેંકમાં 9% વ્યાજના દરે, એટલે આર બરાબર કેટલા? તો કે 9%. હવે વ્યાજના દરે ₹8,000 વ્યાજે મૂક્યા. કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા? તો કે ₹8,000 વ્યાજે મૂક્યા. એનો મતલબ કે ભાઈ પી બરાબર કેટલા? તો કે પી બરાબર ₹8,000. હવે 3 વર્ષના અંતે, એટલે ટી ટાઈમ બરાબર કેટલા? તો કે સર 3 વર્ષ. કેટલા? 3 વર્ષ. તો રાધાને કેટલું વ્યાજ મળે? રાધાને કેટલું વ્યાજ મળશે? તો વ્યાજનું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. કેટલા? PRN ભાગ્યા 100. ચલો પી બરાબર કેટલા? તો કે સર પી બરાબર 8,000. તો 8,000 ગુણ્યા આર બરાબર કેટલા? તો કે આર બરાબર 9 અને ટી બરાબર 3 વર્ષ ભાગ્યા સૂત્રના 100. 0 કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા? 80 ગુણ્યા 9 ગુણ્યા કેટલા થશે? ગુણ્યા 3. ઓકે, હવે શું થશે? તો કે સર ગુણાકાર કરો. ચલો તો કે 8 નવા 72 અને 72 ને 72 ગુણ્યા કેટલા કરી દો? તો કે સર 72 ગુણ્યા કરી દો 3. તો 72 ગુણ્યા 3 કરશો તો તમને મળશે 216 અને પાછળ 0 બાકી તો 0 લગાવી દો. તો ₹2,160. કેટલું વ્યાજ થશે? વ્યાજ થશે 2,160. હવે મારે શોધવું શું? તો કે સર આપણે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું. તો કે વ્યાજ મુદ્દલ બરાબર, તો કે મુદ્દલ વત્તા વ્યાજ, એટલે પી વત્તા I. મુદ્દલ પી કેટલી? તો કે સર 8,000. ચલો 8,000 વત્તા વ્યાજ કેટલું? તો કે સર 2,160. કેટલું? 2,160. તો કે સરવાળો કરો. 8,000 વત્તા 2,160 તો કેટલા થશે? તો કે ₹10,160. કેટલા થશે? ₹10,160.
હવે જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે? શશાંકે એક બેંકમાં 8% વ્યાજના દરે 18,000 વ્યાજે મૂક્યા. કેટલા વ્યાજે મૂક્યા? તો કે સર 18,000 વ્યાજે મૂક્યા. તો લખો પહેલા કે ભાઈ 8% વ્યાજના દરે, એટલે આર બરાબર કેટલા? તો કે આર બરાબર 8%. ક્લિયર? આગળ આપણને કીધું કે 18,000 રૂપિયા વ્યાજે મૂક્યા, એટલે પી બરાબર કેટલા? તો કે સર પી બરાબર 18,000. હવે 2.5 વર્ષને અંતે, એટલે ટી ટાઈમ બરાબર કેટલા વર્ષ માટે? તો કે 2.5 વર્ષ. કેટલા? 2.5 વર્ષ. તો કેટલું વ્યાજ મળશે અને વ્યાજ મુદ્દલ કેટલી થશે? સેમ પેટર્ન, બરાબર. તો કે આઈ બરાબર PRN ભાગ્યા 100, PRT ભાગ્યા 100. ઓકે, હવે પી બરાબર કેટલા? તો કે પી બરાબર 18,000 ગુણ્યા આર બરાબર કેટલા? તો કે સર 8 અને ટી બરાબર 2.5 ભાગ્યા 100. ઓકે, હવે અહીંયા 18,000 ના હાલ 18,000 રાખો, 8 ના 8 રાખો, કારણ કે 2.5 એટલે દશકના સ્થાનમાં પોઈન્ટ, એટલે એને શું કહેવાય? 25/10 કહેવાય. 25/10 કહેવાય તો પોઈન્ટ કાઢવાને લીધે હું છેદમાં કેટલા લઈ દઉં? 10. તો 2 0 અને 1 0 એટલે કુલ કેટલા થયા? 1 2 3 0 તમારા કેન્સલ થઈ ગયા. તો શું વધ્યું? 18. ઓકે, 18 ગુણ્યા 8 ગુણ્યા 25. હવે તમે મને કહો કે 25 ગુણ્યા 8 કેટલા થાય? તો કે સર 25 ગુણ્યા 8, 25 8 200, એટલે 18 ગુણ્યા 200. હવે 18 દુ કેટલા? તો કે સર 18 દુ 36 અને પાછળ 2 મીંડા, એટલે જવાબ આવશે તમારો 3600 રૂપિયા. કેટલો જવાબ આવશે? 3600 રૂપિયા. આ તમને શું મળ્યું? તો કે સર આ આપણને મળ્યું વ્યાજ. હવે આપણે શું શોધવું? કે વ્યાજ મુદ્દલ. શું શોધવું? વ્યાજ મુદ્દલ એ અને એ વડે દર્શાવાય. વ્યાજ મુદ્દલ એ બરાબર પી વત્તા આઈ, એટલે મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલી હતી? કેટલા રૂપિયાને વ્યાજે મૂક્યા હતા? તો કે 18,000. તો 18,000 વત્તા કેટલું વ્યાજ મળ્યું એને? કેટલું મળશે? તો કે 3600 રૂપિયા. કેટલું થશે? 3600. તો કે 18,000 વત્તા કેટલા કરો? તો કે 3600. તો 18,000 વત્તા 3600 કરશો તો તમને જવાબ મળશે 21,600 રૂપિયા. કેટલા થશે? 21,600. ઓકે, તો આ મળી ગયું વ્યાજ મુદ્દલ. ઓકે, તો આ હતો ત્રીજા નંબરનો દાખલો. ઓકે, હવે જોઈએ આગળ ચોથા નંબરનો. ચોથા નંબરની અંદર આપણને શું કીધું? કે વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજના દરે, એટલે આર બરાબર કેટલા? તો કે આર બરાબર 7.5%, 12,000 વ્યાજે મૂક્યા. કેટલા? તો કે ભાઈ વ્યાજે કેટલા રૂપિયા મૂક્યા? તો કે પી બરાબર 12,000. કેટલા? 12,000 રૂપિયા. ઓકે, અને 3.5 વર્ષને અંતે, એટલે ટી બરાબર કેટલા? તો કે 3.5 વર્ષ. ઓકે, તો તેને કેટલું વ્યાજ મળે અને વ્યાજ મુદ્દલ કેટલું થાય? ફરીથી એની વસ્તુ, તો આઈ બરાબર PRN ભાગ્યા 100. જો જે વસ્તુ આલેલી હોય પહેલા લખી દેવાની, પછી સૂત્ર મૂકવાનું, પછી દાખલો ગણવાનો, બરાબર. પી બરાબર કેટલા? તો કે પી બરાબર 12,000 ગુણ્યા આર બરાબર કેટલા? તો કે 7.5. હવે 7.5 છે તો શું હું એને 7.5 નો પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખી શકાય? લખી શકાય. પાછળ સમયગાળો કેટલો? તો કે 3.5. તો એમાંય 35/10 લખાય? તો કે લખાય. અને સૂત્રના 100. ઓકે, તો જુઓ PRN ભાગ્યા 100, એટલે પી બરાબર 12,000 અને આર બરાબર 7.5%, એટલે 75/10 કહેવાય. અને પેલાને 3.5 ને શું કહેવાય? 35/10 અને સૂત્રના 100. ઓકે, તો 1 2 3 0, તો 1 2 અને 3 0 કેન્સલ થઈ જાય. 10 એટલે શું? 10 ના આવવા પડે, 5 દુ 10. હવે 15 5 75, એટલે 5 અહીંયા કેન્સલ થઈ જાય અને અહીંયા 2 છંક 12, એટલે 2 અહીંયા કેન્સલ થઈ જાય. તો ઉપર કેટલા વધ્યા? 6 ગુણ્યા 15 ગુણ્યા 35. એનો મતલબ કે તમારે કોનો ગુણાકાર કરવાનો? તો કે સર 15 છંક, તો કે સર 15 છંક 90. કેટલા થશે? 15 છંક 90. અને 90 ગુણ્યા કેટલા કરવાના? તો કે સર 90 ગુણ્યા 35. તો 90 ગુણ્યા 35 કરો તો તમને જવાબ મળે 3,150 રૂપિયા. કેટલો જવાબ મળશે? 3,150 રૂપિયા. આ શું મળ્યું? તો આ આપણને મળ્યું વ્યાજ. શું મળ્યું? વ્યાજ. હવે આપણે શું શોધવાનું? વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલી હતી? કેટલા રૂપિયાને વ્યાજે મૂક્યા હતા? તો 12,000. તો 12,000 વત્તા આઈ બરાબર કેટલા? આઈ એટલે વ્યાજ. કેટલું મળ્યું વ્યાજ? અને 3,150 રૂપિયા. હવે આ બંનેનો શું કરવાનો? તો કે સર આ બંનેનો શું કરી દો? સરવાળો કરી દો. તો કે કોનો કે 12,000 વત્તા 3,150, તો આવશે જવાબ તમારો 15,150 રૂપિયા. આ તમને શું મળી ગઈ? વ્યાજ મુદ્દલ મળ્યું. શું મળ્યું?
વ્યાજ મુદ્દલ, ને વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાય? ફરીથી જોઈ લો, મુદ્દલ વત્તા વ્યાજ એટલે જે કિંમત તમે વ્યાજે લીધી મૂકી એ મુદ્દલ વત્તા વ્યાજ બંનેનો સરવાળો કરો તો વ્યાજ મુદ્દલ મળે. ક્લિયર છે કે નહીં? તો આ 4 દાખલા હતા ચેપ્ટર નંબર આપણે રાશિઓની તુલનાના, બરોબર. પહેલું એ તમારું ચેપ્ટર પતી ગયું. આના પછીના વિડીયોની અંદર આપણે આગળના દાખલા જોવાના છીએ, બરોબર. એના સિવાય તમને કોઈ તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.